નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ડિસ્કવર સ્ટડી પોઈન્ટ અને રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ વિશે સમજૂતી મેળવીએ છીએ. જેમાં આપણે વિવિધ કલાઓ વિશે સમજૂતી મેળવેલી છે. જેમાં આજે આપણે ચિત્રકલા વિશે સમજૂતી મેળવવાના છીએ. ચિત્રકલા તે વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. આપણે ઘણી બધી કલાઓનો અભ્યાસ કરેલો છે, પરંતુ તેમાં જો સૌથી કોઈ અગ્રીમ સ્થાન હોય તો તે ચિત્રકલા છે. શા માટે? કારણ કે ચિત્રકલાની અંદર રંગ અને રેખાના ઉપયોગ દ્વારા તમે પ્રકૃતિના જે કોઈ પણ જડ તત્વો છે અથવા તો પ્રકૃતિના જે કોઈ પણ ચૈતન્ય તત્વો છે તેના વિવિધ ભાવોનું દર્શન તમે ચિત્રકલા દ્વારા કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચિત્રકલા તે વ્યક્તિના વિચારો, વ્યક્તિની લાગણી, વ્યક્તિનો સ્વભાવ અથવા તો સમાજની સાંપ્રત પરિસ્થિતિ અથવા તો સમાજને કંઈ પણ માર્ગદર્શન આપવા માટે ચિત્રકલા છે તે ખૂબ જ ઉપયોગી છે. એક નાનું એવું ચિત્ર આપને ઘણી બધી માહિતી, ઘણી બધી સમજૂતી આપી જાય છે. ઘણું બધું લખવાથી અથવા તો ઘણું બધું બોલવાથી જે નથી સમજાતું તે નાના એવા એક ચિત્ર દ્વારા આપણે ઘણી બધી સમજૂતી આપી જાય છે. વિદ્યાર્થી મિત્રો, બેટી બચાવો અથવા તો સ્ત્રી ભ્રૂણ હત્યા તેના વિશે તમે ઘણું બધું લખી શકો, તેના વિશે તમે ઘણું બધું બોલી શકો, પરંતુ તેનું એક સરસ મજાનું ચિત્ર જ જો દર્શાવી દેવામાં આવે તો તેની અંદર દરેક ભાવના, દરેક વિચાર, દરેક લાગણી છે તે વ્યવસ્થિત રીતે વ્યક્ત થઈ શકે છે. એટલે કે ચિત્રકલા છે તે માનવી પોતાના વિચારો, પોતાની લાગણી, પોતાની વાત રજૂ કરવા માટે પણ ચિત્રકલાનો છે તે ઉપયોગ કરે છે. એટલે કે ચિત્ર છે તે રંગ અને રેખા દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી પ્રકૃતિના જળ અને ચૈતન્યના સ્વરૂપના વિવિધ ભાગોનું દર્શન કરાવે છે. સવારના પોરનું, સૂરજનું કુદરતી દ્રશ્ય આપણે જોઈએ તો તરત જ આપણું મન છે તે એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. બરાબર, સરસ મજાની. વિદ્યાર્થી મિત્રો, આપણે કેમેરાની અંદર જે ફોટો પાડીએ છીએ, પરંતુ તેના કરતાં જે લાઈવ ચિત્ર આપણે જોઈએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે. ચિત્રકલા તે ભારતની અંદર 5000 વર્ષ જૂની જે હડપ્પિયન સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે તેની અંદર જ આપણે ભારતીય ચિત્રકલાના નમૂના જોવા મળે છે. એટલે કે ભારતની ચિત્રકલા તે વર્ષો જૂની છે, 5000 વર્ષ જૂની જે હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો આપણે મળેલા છે તે અવશેષોની અંદર પણ ચિત્રકલાના નમૂનાઓ આપણે મળેલા છે. પાષાણ યુગની વાત કરીએ તો પાષાણ યુગની અંદર આદિમાનવે ગુફા ચિત્રની અંદર ઘણા બધા પક્ષીઓના આલેખન છે તે કરેલું જોવા મળે છે. જે ગુફાઓ મળેલી છે પાષાણ યુગ એટલે કે જે આદિમાનવ યુગ કહી શકાય, તે આદિમાનવ યુગની અંદર પણ ગુફાની અંદર આદિમાનવે ચિત્ર દોરેલા છે કે જેની અંદર અલગ પ્રકારના પશુઓ, અનેક પ્રકારના પક્ષીઓના ચિત્રોની આપણે માહિતી મળે છે. ત્યારબાદ હડપ્પાના લોકો છે તે માટીના વાસણ ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનની ભાત પાડતા હતા. એટલે કે જે માટીના વાસણો છે તો તેના ઉપર અલગ અલગ જે ભૌમિતિના આકૃતિ છે, ત્રિકોણ છે, વર્તુળ છે, લંબચોરસ છે, ચોરસ છે, ષટકોણ છે, આવી અલગ અલગ અને અલગ અલગ જે ફૂલ છોડ છે તે ફૂલ છોડની પણ તેની અંદર ભાત પાડતા હતા. પછી મધ્યપ્રદેશના જે હાથી છે, ગેંડો છે, હરણ છે, આના ચિત્રો છે તે એકદમ નોંધપાત્ર ચિત્રો છે. અજંતા અને ઇલોરાના ચિત્રો એ આપણી ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ છે. વિશ્વને અંદર શ્રેષ્ઠ કહી શકાય અને આપણી ભારતના પણ અજોડ કહી શકાય તે પ્રકારના અજંતા ઇલોરાના ચિત્રો છે. આપણે ત્યાં પણ ખરેખર આપણે જોવા જઈએ તો જે કોઈ પણ આપણો મંગળ પ્રસંગ હોય, એટલે કે લગ્ન હોય, સગાઈ હોય, શ્રીમંત હોય, બાળકનો જન્મ થાય, આવા કોઈ પણ પવિત્ર પ્રસંગે પણ આપણે ત્યાં અલગ અલગ ચિત્ર, સ્વસ્તિક એટલે કે સાથીઓ, કળશ, ગણેશના ચિત્ર દોરવામાં આવે છે. અને કેટલાક વિસ્તારોની અંદર રંગોળી પણ છે તે દોરવામાં આવે છે. તો કે રંગોળી છે તે પણ એક ચિત્રકલાનો જ ભાગ છે. આપને ખ્યાલ છે કે જ્યારે નવરાત્રિ આવે છે તો તે નવરાત્રિના 5 દિવસ દરમિયાન
આપણે બધા જ ઘર આંગણે અલગ અલગ રંગોળી છે તે કરીએ છીએ, તો તે પણ એક ચિત્રકલાની જ બાબત છે તે ગણી શકાય. તો ચિત્રકલાની અંદર કુલ 8 પોઈન્ટ છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ તમારે એ રીતનું લખવાનું છે કે ચિત્રકલા એ વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. પછી બીજા પોઈન્ટની અંદર ચિત્રકલા એ શું છે, તો કે ચિત્રકલા તે રંગ અને રેખા દ્વારા પ્રકૃતિના જળ અને ચૈતન્ય તત્વોના જે વિવિધ ભાવો છે તેનું દર્શન કરાવતી કલા છે. ત્રીજા પોઈન્ટની અંદર ક્યાંથી ચિત્રકલાના આપણે નમૂના મળે છે, તો કે 5000 વર્ષ જૂની આપણી જે હડપ્પિયન સંસ્કૃતિ છે તેના અવશેષોની અંદર આપણે ચિત્રકલાના નમૂના મળે છે. પછી પાષાણ યુગની અંદર ગુફા ચિત્રોની અંદર પશુ પક્ષીઓના અલગ અલગ પ્રકારના ચિત્રો છે તે જોવા મળે છે. પછી હડપ્પિયન સંસ્કૃતિની અંદર લોકો જે માટીના વાસણો છે તે માટીના વાસણો ઉપર ભૌમિતિક આકારોની અથવા તો ફૂલ છોડની જે રેખાઓ છે તેના ભાત પાડતા હતા. પછી મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ આના ચિત્રો છે તે એકદમ નોંધપાત્ર છે. અજંતા અને હિલોરાના જે ચિત્રો છે તે એકદમ બેનમૂન કહી શકાય. અને છેલ્લે આપણા જે ધાર્મિક રિવાજો છે, હવે તો પવિત્ર પ્રસંગો છે, તો ત્યારે પણ આપણે સ્વસ્તિક એટલે કે સાથીઓ, કળશ, ગણેશજી દોરવાની પરંપરા છે. અથવા તો અમુક વિસ્તારોની અંદર ખાસ કરીને પવિત્ર તહેવાર હોય, દિવાળી જેવા તહેવાર હોય ત્યારે રંગોળી બનાવવાનો પણ પ્રથા પ્રચલિત છે. તો આ બધી બાબતો છે તે ભારતની અંદર ચિત્રકલાનો કેટલો વિકાસ થયો છે તેના વિશેની સમજૂતી આપે છે. એટલે સૌથી પહેલા પોઈન્ટની અંદર અગ્રીમ સ્થાન ધરાવે છે પહેલો પોઈન્ટ. પછી ચિત્રકલા એ શું છે તેની માહિતી. પછી ક્યાંથી મળી છે તે ત્રીજો પોઈન્ટ, હડપ્પાની 5000 વર્ષ જૂની. પછી ગુફા ચિત્રોની વાત. પછી હડપ્પાના લોકો કઈ રીતે ચિત્ર દોરતા તેની વાત. પછી મધ્યપ્રદેશના ચિત્રોની વાત. પછી ધાર્મિક પરંપરા. આ રીતે 7 કે 8 પોઈન્ટ છે તે વ્યવસ્થિત રીતે આપણે ચિત્રકલાની અંદર તમારે લખવાના રહેશે. આ 1 પોઈન્ટ, આ 2 પોઈન્ટ, 3, 4, 5, 6, 7 અને 8 પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે સમજ્યા છીએ તે આપણે વિવિધ આપણી કલાઓ વિશે છે તે આપણે સમજૂતી મેળવીએ. ત્યારબાદ આપણા ભારત દેશની અંદર બીજી અલગ પ્રકારની લલિત કલાનો પણ વિકાસ થયો છે. આ જુદી જુદી કલાઓ, ભરત ગૂંથણ કલા, માટીકામ કલા, અકીકામ કલા, હીરા મોતી કલા, મીના કારીગરી, આ બધા વિશે સમજૂતી મેળવી. હવે અલગ અલગ પ્રકારની જે લલિત કલાઓ છે તેના વિશેની આપણે સમજૂતી મેળવીશું. તો તેની અંદર સૌથી પહેલો પોઈન્ટ આવશે સંગીત કલા. વિદ્યાર્થી મિત્રો, ચિત્રકલા અને સંગીત કલા આ બંને IMP છે, એટલે ખાસ અને વ્યવસ્થિત રીતે તમે ધ્યાન આપજો. ચિત્રકલા અથવા તો સંગીત કલા તમને 100% પૂછાશે. હવે આપણે સંગીત કલા વિશે સમજૂતી મેળવીએ કે જેમાંથી તમને ખાસ 1-2 વાક્યના પ્રશ્ન કે કાંઈ પણ હોય તો તે પણ પૂછાઈ શકશે. તો સંગીત કલા વિશે આપણે જોઈએ તો ભારતની સંગીત કલા. તો ભારતનું જે સંગીત છે તે સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. વિશ્વની અંદર આમ ખરેખર જોવા જઈએ ને તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં ભારતમાં કલાનો જેટલો વિકાસ થયેલો છે તેટલો વિકાસ અન્ય કોઈ પણ દેશમાં થયેલો નથી. ભારતના સંગીતની વાત કરવામાં આવે તો ભારતીય સંગીત છે તે વિશ્વનું શ્રેષ્ઠ સંગીત છે. બીજા બધા સંગીતની અંદર કદાચ અત્યારનું સંગીત છે એ આપણે સંગીત કહી જ ન શકીએ. અત્યારનું સંગીત હોય આપણે ઘોંઘાટિયું વાતાવરણ જ છે તે ઉપસ્થિત કરે છે. અત્યારે આપણે ગીત કે સાંભળતા હોઈએ તો આપણે અડધી કલાક સાંભળીએ તો ત્યાં આપણો મગજનો છે ને તે દુખાવો થઈ જાય. પણ ખરા અર્થની અંદર તો સંગીત એવી વસ્તુ છે કે માણસને મન પ્રસન્ન કરવાનું કામ છે તે સંગીતનું છે. માણસને ઉત્સાહ આપવાનું કામ છે તે સંગીતનું છે. માણસ નિરાશ થયેલો હોય તો સરસ મજાનું સંગીત સાંભળે તો માણસ છે તે એકદમ ઉત્સાહની અંદર આવી જાય. વિવિધ રોગોની અંદર પણ સંગીત દ્વારા થેરાપી છે તે આપવામાં આવે છે. એટલા માટે જ્યારે તમે મેડિટેશન કરતા હોય તો ત્યારે પણ સંગીત છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે ભારતની જે સંગીત કલા છે તેની અંદર જે સ્વર, લય, તાલ છે તે આખા વિશ્વની અંદર સૌથી અજોડ છે, અનોખું છે. અને ભારતીય સંગીત છે તે વિશ્વની અંદર સૌથી પ્રસિદ્ધ સંગીત છે. ભારતના જે અલગ અલગ 4 વેદ છે,
ચાર વેદ એટલે સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. તેમાં આખેનો આખો આપણો જે સામવેદ છે એ સામવેદ એ સંગીતનો વેદ ગણાય છે. અને એ ખાસ ધ્યાનમાં રાખજો, તમને આ એક ગુણના પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે કે ભારતનો ખાલી જગ્યા વેદ સંગીત માટેનો જ વેદ છે તો તે સામવેદ, અથવા તો તમને એમ કહેવામાં આવે કે ભાઈ નીચેનામાંથી કયા વેદમાં સંગીત વિશેની માહિતી આપવામાં આવેલી છે, તો સામવેદની અંદર આપણે સંગીત વિશેની માહિતી આપવામાં આવેલી છે. સામવેદની જે ઋચાઓ છે તે પણ એકદમ લયબદ્ધ અને તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. એટલે આપણા જે વેદ છે તે વેદની અંદર આખો ને આખો વેદ છે તે સંગીત માટેનો છે. ત્યારબાદ સંગીતની અંદર માત્ર ગાયન નહીં, ગાયન અને વાદન, ગાવું અને વગાડવું, આ બંને વસ્તુઓનો છે તે સમાવેશ થઈ જાય છે. સા રે ગ મ પ ધ ની, સા રે ગ મ પ ધ ની એ આપણા સંગીતના મુખ્ય 7 સ્વર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સા રે ગ મ પ ધ ની એના ઉપર જ આખું સંગીત છે. આપણી 7 સ્વર તો યાદ રહી જાય, પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધીની તપશ્ચર્યા, વર્ષો સુધીની સાધના અને વર્ષો સુધીનો પરિશ્રમ છે તે કરવો પડે, ત્યારે તેની અંદર છે તે મહારથ હાંસલ થઈ શકે. ત્યારબાદ આપણા સંગીતની અંદર મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એવા 2 પ્રકાર પાડવામાં આવે છે. આપણું જે સંગીત છે તે સંગીતના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે, એક શાસ્ત્રીય સંગીત અને એક લોક સંગીત. આપણે ત્યાં સંગીતના 5 રાગ છે. શ્રી રાગ, પહેલો રાગ શ્રી, બીજું દીપક રાગ, ત્રીજું હિંડોળ રાગ, ચોથું મેઘ રાગ, પાંચમું ભૈરવી રાગ. અને એવું કહેવામાં આવે છે કે આ જે 5 રાગ છે તે ભગવાન શંકરના પંચમુખીથી છે તે ઉત્પન્ન થયેલા છે. એટલે ખાસ આ પણ તમને એક ગુણના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે સંગીતના મુખ્ય 5 રાગ જણાવો. શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે સાચા હૃદયથી અને સાચા તાલથી જો દીપક રાગ ગાવામાં આવે તો તરત જ જે કોઈ પણ વસ્તુ છે ત્યાં આગ લગાવી શકે અથવા તો દીવડા પ્રગટાવવા હોય તો તેના માટે દીપક રાગ દ્વારા યોગ્ય પદ્ધતિથી અને યોગ્ય તાલથી ગાવામાં આવે, યોગ્ય હૃદય સાથેથી ગાવામાં આવે તો ત્યાં દીવડા છે તે પ્રગટે છે. મલ્હાર એટલે કે મેઘરાગ જો ગાવામાં આવે તો વરસાદ છે તે પણ આવી શકે છે. આવડી મોટી જબરજસ્ત તાકાત તે સંગીતની અંદર રહેલી છે, પરંતુ શરત એટલી છે કે તેના માટે સાચા હૃદયથી, યોગ્ય રાગથી અને યોગ્ય પદ્ધતિથી છે તે સંગીત ગવાવવું જોઈએ. ત્યારબાદ પ્રાચીન ભારતના સંગીતની અંદર ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, સંગીત દ્વારા તમે કોઈ પણ વસ્તુ છે તે પ્રાપ્ત કરી શકો છો, પરંતુ માત્ર ને માત્ર તે આપણે યોગ્ય પદ્ધતિ દ્વારા ગવાવવું જોઈએ. સંગીત છે તેને તમે કમાણીનું સાધન પણ બનાવી શકો, પૂજાનું સાધન પણ બનાવી શકો, સાધનાનું સાધન પણ બનાવી શકો અને ભક્તિનું સાધન પણ બનાવી શકો. આપણે ત્યાં સંગીત વિશે ઘણા બધા ગ્રંથોની રચના થયેલી છે. તેની અંદર મુખ્યત્વે 3 ગ્રંથ કહી શકાય: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. તો આ પણ તમને એક ગુણના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે સંગીતના 3 ગ્રંથ વિશેની સમજૂતી આપો. તો સંગીતમાં આપણે મુખ્યત્વે 3 ગ્રંથ છે: મકરંદ, રત્નાકર અને પારિજાત. પછી કયો ગ્રંથ કોને રચના કર્યું છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે આ પ્રશ્ન તમને જોડકા તરીકે પૂછાઈ શકે. આ પ્રશ્ન તમને જોડકા તરીકે પૂછાઈ શકે કે ભાઈ સંગીત મકરંદ તો તેની રચના સંગીતના મહાન જ્ઞાતા એવા નારદ કવિએ કરેલી છે. સંગીત રત્નાકર તો સંગીત સમ્રાટ એવા સારંગદેવે તેની રચના કરેલી છે. અને સંગીત પારિજાત કે જે સંગીતના પંડિત કહી શકાય એવા અહોબલે સંગીત પારિજાતની રચના કરેલી છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સંગીત મકરંદ આ સંગીતના જ્ઞાતા જ્ઞાની એવા નારદે કરેલી છે. સંગીત રત્નાકરની રચના સંગીત સમ્રાટ સારંગદેવે કરેલી છે. અને સંગીત પારિજાત જે પંડિત અહોબલે તેની રચના
કરેલી છે. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આ જોડકા તરીકે તમને પૂછે છે કે ગ્રંથ આપેલું હોય અને સામે તેના રચયિતાના નામ આપેલા હોય. એટલે ખાસ યાદ રાખી લેવાનું કે સંગીત મકરંદ તેની રચના નારદે કરેલી છે, સંગીત રત્નાકર તેની રચના સારંગદેવે કરેલી છે, સંગીત પારિજાત તેની રચના પંડિત અહોબલે કરેલી છે. નારદે આ ગ્રંથની રચના ઈસવીસન 900 ની આસપાસ કરેલી છે અને જેની અંદર તેને સંગીત વિશેની વિસ્તૃત છણાવટ, સંગીત વિશેની વિસ્તૃત માહિતી આપી છે અને 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ. આપણે તો એક બે તાલ જ ખબર હોય, બરાબર? જો કે તો આપણે બધા મોસ્ટ બધા બે તાલ જ હોય, પરંતુ નારદે આ જે સંગીત મકરંદ ગ્રંથ છે તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વિશેની છે તે માહિતી આપેલી છે. ત્યારબાદ સારંગદેવે જે સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી છે, તો તે સમયના જ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે કીધું છે કે સંગીત રત્નાકર આ જે ગ્રંથ છે તે ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ તરીકે સંગીત રત્નાકરને માની શકાય. એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખજો કે પંડિત વિષ્ણુનાથ ભાતખંડના મતે, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડના મતે સંગીત રત્નાકર એ ભારતીય સંગીતનો પ્રમાણભૂત ગ્રંથ છે તે સમજાવી શકાય. અને પંડિત અહોબલે સંગીત ભારતની પારિજાતની રચના ઈસવીસન 1665 ની અંદર કરેલી હતી કે જેમાં તેને સમજાવ્યું કે ભાઈ દરેક રાગ છે તે અન્ય રાગથી અલગ છે, દરેક રાગનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે અને દરેક રાગની એક સ્વતંત્ર વિશેષતા જોવા મળે છે અને તેઓએ 29 પ્રકારના સ્વરો વિશેની સમજૂતી આપી છે. એટલે ભારતની અંદર સંગીત વિશેના ઘણા બધા ગ્રંથોની રચના થઈ છે, પરંતુ આપણા પાઠ્યપુસ્તક મુજબ તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. સંગીત મકરંદ કે જેની રચના નારદે કરેલી હતી, કે જે સંગીતના જ્ઞાતા કહી શકાય, તે નારદે ઈસવીસન 900 માં સંગીત મકરંદની રચના કરેલી હતી અને તેઓએ આ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વિશેની માહિતી આપેલી હતી. ત્યારબાદ બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર કે જેની રચના સંગીત સમ્રાટ સારંગદેવે કરેલી હતી અને તે સમયના બીજા સંગીત સમ્રાટ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એવું કીધું છે કે સંગીત રત્નાકર ગ્રંથ છે તે ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે. અને ત્રીજો સંગીત પારિજાત કે જે પંડિત અહોબલે ઈસવીસન 1665 માં રચના કરેલી હતી અને તેઓના મતે તે ગ્રંથની અંદર તેઓ એવું સમજાવેલું છે કે દરેક જે રાગ છે તે રાગ અલગ છે, એક રાગથી બીજો રાગ અલગ છે, દરેક રાગની પોતાની વિશેષતા છે, દરેક રાગની પોતાની એક અલગ સ્વતંત્રતા છે અને તેઓએ 29 પ્રકારના સ્વરો વિશે છે તે માહિતી આપી છે. એટલે ખાસ તમારે સંગીત મકરંદ તેની રચના નારદે કરેલી, 900 ની અંદર કરેલી, 19 પ્રકારની વીણા અને 100 પ્રકારના તાલ. સંગીત રત્નાકર તેની રચના સારંગદેવે કરેલી, ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે. સંગીત પારિજાત કે જેની પંડિત અહોબલે રચના કરી, 1665 માં રચના કરી અને તેઓએ 19 પ્રકારના સ્વરો આપેલા છે. તો ખાસ આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે, સમજીને યાદ રાખવાની છે કે જેથી કરીને તેમાંથી કાંઈ પણ ફેરવીને પ્રશ્ન પૂછે તો તમને આવી શકાય. આ ઉપરાંત અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર અમીર ખુસરો નામના એક ગાયક થઈ ગયા કે જેઓએ પોતાની શાયરી અને સંગીત દ્વારા તુતી-એ-હિન્દ નું તેઓને બિરુદ બનેલું છે. તેઓએ શાયરીની અંદર અને સંગીતની અંદર જે યોગદાન આપેલું છે તેના માટે તેને તુતી-એ-હિન્દ, આ યાદ રાખજો કે ભાઈ તુતી-એ-હિન્દ આ કોને ખિતાબ મળેલો છે? તો અમીર ખુસરોને. અથવા તો અમીર ખુસરોને કયો ખિતાબ મળેલો છે? તુતી-એ-હિન્દ. શા માટે? કે તેઓનું શાયરી અને સંગીત માટે. અને કોના સમયમાં? તો કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં. આ ઉપરાંત ભારતની અંદર 15મી અને 16મી સદીમાં જે ભક્તિ યુગ આવેલો હતો, જે ભક્તિની અંદર જે ક્રાંતિ થઈ હતી અને તે સમયના જે શ્રેષ્ઠ ભક્તો કહી શકાય, ખરેખર સંગીત છે તે વસ્તુ દ્વારા તમે સારામાં સારી ભક્તિ પણ છે તે કરી શકો છો. તમે સારા વિચારો,
સારી બાબતો અન્ય લોકો સુધી લઈ જવી હોય તો તેના માટે સંગીત છે તે ઉત્તમ માધ્યમ છે. અને એટલા માટે જ કૃષ્ણ ભગવાને અર્જુનને જે ગીતા સમજાવી છે તે ગીતા પણ પદ્ય સ્વરૂપે જ સમજાવેલી છે. ગીતા છે તે ભગવાને ગાઈ છે, બોલી નથી. બરાબર, ગીતા છે ગીતા છે તે ભગવાને ગાયન કરેલું છે. ગીતા છે તે બોલેલી નથી. એટલા માટે આપણે સંસ્કૃતના શ્લોકો છે તે બોલીએ છીએ. બરાબર, અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરંકાર સમ દુઃખ સુખ ક્ષમી. આવી રીતે તમે ગીતા છે તે વાંચી શકો છો. એટલે એ સમયના જે મહાન ભક્તો આપણા થઈ શકે એ સૂરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા, કે આ લોકોએ જે સંગીતની અંદર રચના કરેલી છે. સૂરદાસે જે ભજનો ગાયેલા છે, કબીરના દુહા છે, તુલસીદાસની વાતો છે, ચૈતન્ય મહાપ્રભુએ જે સંગીતની અંદર રચના કરેલી છે, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજન છે, તે આજના દિવસે પણ આપને એટલા જ ગમે છે. અને આજના દિવસે પણ નરસિંહ મહેતાનું આપણે ભજન સાંભળીએ, મીરાબાઈનું આપણે ભજન સાંભળીએ તો તરત જ આપણી અંદર એક ભક્તિભાવ છે તે નિર્માણ થાય છે. આ ઉપરાંત 15મી સદીની અંદર જ સ્વામી હરિદાસના મહાન બે શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન છે તે એકદમ પ્રખ્યાત છે. અને ગુજરાતની સંગીત મેલડી એટલે કે તાનારીરી આપણે પ્રથમ ચેપ્ટરની અંદર અલગ અલગ જગ્યાએ જે મહોત્સવ ઉજવાય છે, જેમાં આપણે કચ્છમાં રણોત્સવ હતો ત્યારે જ આપણે તમને સમજાવ્યું હતું કે તાનારીરી મહોત્સવની પણ ઉજવણી થાય છે. તો આ તાના અને રીરી આ બંને બે દીકરીઓના નામ છે. એકનું નામ તાના અને રીરી. આ સંગીત મેલડી છે તે ગુજરાતની, તે પણ સંગીતની અંદર તેનું અભૂતપૂર્વ યોગદાન છે તે રહેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, સંગીત કલા વિશે તમને પૂછે તો તમને આ 4 પોઈન્ટ અને બીજા 4 ને 4 8 12 પોઈન્ટ છે એ વ્યવસ્થિત રીતે તમારે સમજવાના છે, યાદ રાખવાના છે. અને જેટલું તમે વ્યવસ્થિત રીતે સમજશો અને ખાસ મેં જે આ પોઈન્ટ હાઇલાઇટ કરે છે એ શબ્દ યાદ રાખી લેશો, એના ઉપરથી તમે આરામથી પોઈન્ટ છે તે લખી શકશો. તમારે પાકી બુકની અંદર આ બંને પોઈન્ટ ચિત્રકલા અને સંગીત કલા આવી જ રીતે વ્યવસ્થિત રીતે ડિટેલની અંદર આખું વાક્ય બનાવી અને તમારે લખવાનું છે. 2 મિનિટનો ટાઈમ આપું છું અને આમાં કોઈને કાંઈ પણ ન સમજાણું હોય તો મને તમે અત્યારે જ કોલ કરી શકો છો. 2 મિનિટનો ટાઈમ આપું છું પૂરેપૂરો. કોઈને કાંઈ પણ ન સમજાણું હોય, કાંઈ પણ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. મેં જે ત્રુટક વાક્ય રાખ્યા છે તેવી રીતે નથી કરવાનું. તમારે તો આખું જ વાક્ય છે તે લખવાનું છે કે જેથી કરી તમને વાંચવામાં સરળતા રહે. એક પોઈન્ટ વ્યવસ્થિત રીતે જોઈ જાઓ, સમજતા જાઓ અને કોઈને કાંઈ પણ પ્રશ્નો હોય તો મને પૂછી શકો છો.